ઉનાળાની શરૂઆત થતાં જ શહેરમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે ત્યારે હાથીખાના ગેંડાફળિયાના રહીશોએ પાણી મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કરતા ચક્કાજામ કર્યો હતો, જેના પગલે પોલીસની દોડધામ મચી હતી। ઉનાળો માંડ માંડ પાપા પગલી ભરી રહ્યો છે ત્યાં તો પાણીની રામાયણ સર્જાઈ છે। આજે શહેરના મોટાભાગના વિસ્તારમાં પાણી મળતું નથી। હજી ઉનાળાની શરૂઆતમાં જ આ હાલત છે તો 3 મહિના શહેરીજનોની શી દશા થશે તે પાલિકાને ભલીભાંતિ ખબર છે, પણ રાજકારણની હુસાતુશીમાં શાસકો નગરજનોની પાણી જેવી ખૂબ જરૂરી સુવિધા માટે ચિંતિત હોય એવું જરા પણ લાગતું નથી। ત્યારે હાથીખાના ગેંડાફળિયાના રહીશોએ પીવાના પાણી મુદ્દે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું અને રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો। लाखों लीटर पानी लीकेज થઈ રહ્યું છે। 4 દિવસથી લાખો લીટર પાણી જઈને આવડે બી જઈને આવડે બધા જઈને અધિકારીને અડધો કલાક માટે અમારે પાણી અડધો કલાક આવી જાય। रमजान महीना में आंखों हमारे हो गए छे, हमें केवी रमजान में का हमार दिल चाहे हमारा रमजान में नमाज पढ़ने बटे कूलर केवी ला गरीब माणस हो तो 20 रुपया कैती लावसे है तारे पे मेरा 20 रुपया लगा महीना में કેટલા થયા પૈસા હે 2 મહિના થવા 2 મહિના કો રમજાન મહિના હો ગયા આવત નથી ગામનું પાણી એકદમ ગંદાયું પાણી આવે છે। ટેન્કર વાળા બી પૈસા લે છે 500 રૂપિયા એક એક ના 100 રૂપિયા માં લે છે કઈથી આલવાના बम्बई में 200 में बम्बई के पानी के लेते साहेब आ एक नहीं 2-3 महीना थी तकलीफ है। કોર્પોરેશન દરગાહ મસ્જિદ અને મંદિરની વાત કરે છે, વિકાસની વાત કરે છે। પહેલે જે અહીંના રહેવાસીઓને પાણીની તકલીફ છે, જેની જિંદગી અડધી જિંદગી પાણી છે, તમે આ પાણી જોઈ શકો છો। કોણ પીશે? અહીંના કોર્પોરેટરને બોલાવીને પીવડાવો પાણી। ये पीसे तो पब्लिक पीसे, जारी ये नहीं पीता तो पब्लिक शू पीसे? आप बीमार पड़શે અને નાના છોકરાઓ બીમાર પડ્યા છે ઝાડા ઉલટીના। આજે કેસ જુઓ તમે। તેમજ પીવાના શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણીની માંગ કરી હતી। આ રહીશો છેલ્લા 1 મહિનાથી પાણી વિના ત્રસ્ત છે અને પાલિકાના શાસકો તેમજ સ્થાનિક કાઉન્સિલર નિષ્ફળ સાબિત થતા આખરે રહીશોના રોષનો ચરુ ફાટી નીકળતા આજે ચક્કાજામ કર્યો હતો, જેના પગલે પોલીસ હરકતમાં આવી હતી અને રહીશોને સમજાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। છેલ્લા 1 મહિનાથી આ લોકોને ગરનાળા ચોકી વિસ્તાર છે એની આસપાસના રહીશોને પાણી નહોતું મળી રહ્યું છે। એના કારણે એ લોકો સવારે કદાચ કોર્પોરેશન કચેરીએ ગયા હતા, ત્યાં કોઈએ સાંભળ્યા નહીં એટલે એ લોકો પરત અહીંયા આવી અને રોડ ઉપર ચક્કાજામ કર્યું। જેવી ખબર પડી ત્યારે તાત્કાલિક અહીંયાની પીસીઆર પહોંચીને મેસેજ કરતા તમામ અધિકારી અહીંયા આવી ગયા છે। અત્યારે રોડ એકદમ ક્લિયર કરાવી દીધો છે, એ લોકોને સાઈડમાં ખસેડી દીધા છે અને એ લોકો કોર્પોરેશન અધિકારીને બોલાવી અને એમની સાથે વાતચીત કરીને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે। અત્યારે એટલે પોલીસ એક કડી બની રહી છે આ લોકો માટે। હા, અમે લોકોએ કોર્પોરેશન સાથે વાતચીત કરી અને એમના અધિકારી અહીંયા આવે છે અને ટૂંક સમયમાં અત્યારે એનો પ્રશ્નનું નિરાકરણ આવી જશે એવું કોર્પોરેશને બાંયધરી આપી છે। હાથીખાનાના રહીશોને ચક્કાજામના પગલે પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને રહીશોની સમસ્યા જાણવાની સાથે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ રહીશોનો જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી ટેન્કર દ્વારા પાણી આપવા જણાવ્યું હતું। જે છે આપણે અહીંયા વેહિકલપુર જે શાખા છે ત્યાં પાછળ બુસ્ટર છે, ત્યાં આપણો સંપવાળું બુસ્ટર છે, ત્યાંથી પાણી આ લોકોને મળે છે। આ વિસ્તાર પાંજરીગર મોહલ્લા ગેંડાફળિયા આ બધી જ ગલીઓમાં ત્યાંથી પાણી મળે છે। એ લોકોની રજૂઆત જે છે સાચી રજૂઆત છે, પાણીની થોડી ઘટ છે એ બાબતે એક્ટિવિટી ચાલે છે અને હમણાં અત્યારે પણ આપણું ઓનલાઈન બુસ્ટર છે એ ચાલુ કરીને અત્યારે એમને વિતરણ ચાલુ થઈ જશે। એ પ્રકારે આગળથી અત્યારે ઓપરેશન કરાયું છે ને એ લોકોને એક્સ્ટ્રા પાણી નવી લાઈન ચાલુ પણ કરી છે, એના માટેની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે। ટૂંક સમયમાં અત્યારે પાણી એમને મળી જશે। અત્યારે એમને પણ એ પણ વાત કરી છે કે જો અત્યારે પાણી એમને નથી તકલીફ છે એના માટે ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં આવશે। અભી અડધી 1 કલાકમાં ચાલુ થઈ જશે એવી બાહાદારી અમને આપી છે, એવું બાહાદારી આપી છે મને। આ મહિનાથી તકલીફ હતી એટલે મહિનામાં બહુ તકલીફ થઈ હતી કે પાણી બહુ ખરાબ આવતું હતું ને આજે નીનામાં મેડમ છે બધા ઓફિસરો જે આયા છે કલાકથી ઊભા રહીને અમારું પાણી અધિકારીઓને બોલાવીને ચાલુ કરાયું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।